Hello students, once again welcome back in the session of elective accounting. As you know, we started with the practical examples of unit number 4 final accounts of electricity company. Today we will calculate the question number 5 from your textbook given on page number 237. So keep the book in front of you and read the question. Following is the trial balance of Moonlight Electric Company Limited as on 31st March 2018. One electricity company is there, Moonlight Electric Company, કે જેમનું તમને ટ્રાયલ બેલેન્સ આપેલ છે કયા યરનું ફોર ધ યર એન્ડેડ ઓન 31st માર્ચ 2018. એ ટ્રાયલ બેલેન્સમાં કમ્પ્લીટ થયા પછી તમને નેક્સ્ટ આપે છે એડિશનલ ઇન્ફોર્મેશન મીન્સ યોર એડજસ્ટમેન્ટ્સ. એડજસ્ટમેન્ટ આપ્યા પછી લાસ્ટ લાઇન રીડ કરો. Prepare final accounts according to the provision of Indian Companies Act 2013. That means you need to prepare the final accounts which includes two statements. First P&L and second one balance sheet. તમને હરેક વાર કહું છું સ્ટુડન્ટ્સ કે કોઈ પણ ક્વેશ્ચન હોય આ યુનિટનો પહેલાં શું કરશો, તમારી બુકમાં હેડિંગ આપો ક્વેશ્ચન નંબર 5. Then after first write down the format of P&L account. Give the heading Statement of Profit and Loss Account of Moonlight Electric Company Limited for the year ended on 31st March 2018 as per Indian Companies Act 2013. ફોર્મેટ તમને હવે યાદ રહી જવું જોઈએ બિકોઝ અહીંયા એક જ છે સ્ટુડન્ટ્સ ઇશ્યુ કે તમારે ફોર્મેટ વિથ નોટ નંબર એન્ડ હેડિંગ વ્યવસ્થિત યાદ રાખવાનું છે. એ જો યાદ રહી જશે તો પછી સમ કેલ્ક્યુલેટ કરવો એકદમ ઇઝી છે, રાઈટ. સો ડ્રો ધ ફોર્મેટ અને આખું ફોર્મેટ આઈ હોપ કે હવે તમે યાદ રાખી લીધેલું હશે, રાઈટ. 4 કોલમ્સ, ફર્સ્ટ પર્ટિક્યુલર્સ, સેકન્ડ નોટ નંબર, થર્ડ કરંટ યર અમાઉન્ટ રેકોર્ડ કરો છો એન્ડ ફોર્થ પ્રીવિયસ યર અમાઉન્ટ, રાઈટ. દેન રાઇટ ડાઉન ધ હોલ ફોર્મેટ. આખું ફોર્મેટ છે લખી નાખો સ્ટુડન્ટ્સ. ફર્સ્ટ રેવન્યુ દેન એક્સપેન્સીસ એન્ડ સેમ એ જ રીતે એ કમ્પ્લીટ થયા પછી ડ્રો કરો છો બેલેન્સ શીટ. ગીવ ધ હેડિંગ બેલેન્સ શીટ ઓફ મૂનલાઇટ ઇલેક્ટ્રિક કંપની લિમિટેડ એઝ ઓન 31st માર્ચ 2018 એઝ પર ઇન્ડિયન કંપનીઝ એક્ટ 2013. એમાં પણ એ જ રીતે આખી બેલેન્સ શીટ છે એ વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લ્યો સ્ટુડન્ટ્સ, રાઈટ, વિથ નોટ નંબર એન્ડ ઓલ હેડિંગ્સ. વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરજો, રાઈટ. આફ્ટર ડુઈંગ દેટ નાવ વી વિલ રીડ ધ ક્વેશ્ચન. હવે આખો ક્વેશ્ચન છે રીડ કરીએ. પછી જે ક્વેશ્ચનમાં ટ્રાયલ બેલેન્સમાં તમને જે પણ ટ્રાન્ઝેક્શન આપે છે એ ટ્રાન્ઝેક્શન તમારે બેલેન્સ શીટ કે P&L અકાઉન્ટના ક્યાં નોટમાં આવશે એ તમારે સામે અહીંયા બુકમાં તમારી સામે ફોર્મેટ લખેલું હશે એટલે તમારે ટીક જ કરવાનું રહેશે. આ ક્લિયર થાય છે, રાઈટ? ઓકે. નાવ વી વિલ સી the trial balance and all the transaction. First on debit side is given land and building. Land and building means it is your asset. તો બેલેન્સ શીટમાં જુઓ, બેલેન્સ શીટમાં નોટ નંબર 12 ટેન્જિબલ અસેટ્સ આપે છે સ્ટુડન્ટ્સ, એ ટીક કરો. ટેન્જિબલ અસેટ્સ ત્યાં અહીંયા જ ટીક કરી લ્યો. દેન આફ્ટર મેઇન્સ. મેઇન્સ મીન્સ એ પણ ટેન્જિબલ અસેટ છે તો ત્યાં જ આવશે. નેક્સ્ટ મશીનરી, દેન ફર્નિચર, બોથ આર ફિક્સ્ડ અસેટ એટલે એ પણ અહીંયા જ આવશે. એટલે ઓલ ફોર આર રેકોર્ડેડ ઇન નોટ નંબર 12. દેન આફ્ટર ડેટર્સ. ડેટર્સમાં એક અમાઉન્ટ ચેન્જ કરાવું છું સ્ટુડન્ટ્સ. ડેટર્સના અમાઉન્ટ તમને આપેલા છે 75,000, ત્યાં ચેન્જ કરીને લખો 30,30,000 રૂપીસ, રાઈટ. ડેટર્સ છે રેકોર્ડ ક્યાં કરો છો? ડેટર્સ મીન્સ યોર કરંટ અસેટ, તે રેકોર્ડ કરો છો નોટ નંબર 17માં ટ્રેડ રિસીવેબલ્સમાં, તો ત્યાં ટીક કરો. નેક્સ્ટ સ્ટોર્સ ઓન હેન્ડ ક્યાં રેકોર્ડ કરશો? નોટ નંબર 16 મટીરિયલ ઇન્વેન્ટરીઝ એન્ડ સ્ટોક, કરો ટીક. કેશ એન્ડ બેંક નોટ નંબર 18 કેશ એન્ડ બેંક. જે જે નોટ નંબર આવે છે એ બધા ટીક કરતા જજો પેન્સિલથી અહીંયા જ તમારા ફોર્મેટમાં. દેન આફ્ટર કોસ્ટ ઓફ પરચેઝ ઇલેક્ટ્રિસિટી ઓફ રિલાયન્સ. રિલાયન્સની ઇલેક્ટ્રિસિટી પરચેઝ કરો છો મીન્સ ઇટ ઇઝ યોર એક્સપેન્સ અને ઇલેક્ટ્રિસિટી પરચેઝ કરો છો તો P&L અકાઉન્ટના એક્સપેન્સીસમાં નોટ નંબર 24 પરચેઝ ઓફ પાવર સ્ટોક ટીક કરો.
કોસ્ટ ઓફ પરચેઝ ઓફ ઇલેક્ટ્રિસિટી ઓફ ટાટા પાવર, ટાટા પાવરની ઇલેક્ટ્રિસિટી પરચેઝ કરો છો તો એ પણ આવશે નોટ નંબર 24. દેન આફ્ટર ઇન્વેસ્ટમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ મીન્સ યોર બેલેન્સ શીટ નોટ નંબર 14. લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ, એ ટીક કરો સ્ટુડન્ટ્સ, નોટ નંબર 14 લોંગ ટર્મ લોન્સ એન્ડ એડવાન્સીસ. દેન આફ્ટર ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન પર ઇન્ટરેસ્ટ છે એ પે કરો છો તો એ રેકોર્ડ ક્યાં કરશો? ઇટ્સ યોર ફાઇનાન્શિયલ એક્સપેન્સ, તો રેકોર્ડ ક્યાં થશે? P&L અકાઉન્ટ નોટ નંબર 26 ફાઇનાન્શિયલ એક્સપેન્સીસ, ટીક કરો. દેન એમ્પ્લોય વેલફેર એક્સપેન્સીસ નોટ નંબર 25 એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સીસ. દેન આફ્ટર રેન્ટ એન્ડ ટેક્સીસ નોટ નંબર 28 અધર એક્સપેન્સીસમાં. દેન આફ્ટર કેબલ્સ મીન્સ યોર અસેટ, તો એ ક્યાં રેકોર્ડ કરશો? નોટ નંબર 12 ટેન્જિબલ અસેટ્સમાં. દેન આફ્ટર ઓન ક્રેડિટ સાઇડ ઇક્વિટી શેર કેપિટલ ઇઝ ગિવન, રાઈટ સ્ટુડન્ટ્સ? On credit side, first is given equity share capital. Equity share capital means in your balance sheet note number 1. તમારી બેલેન્સ શીટમાં જ નોટ નંબર 1 શેર કેપિટલ ટીક કરો એ. નેક્સ્ટ 10% બેંક લોન ઇન્ટુ બ્રેકેટ સિક્યોર્ડ બેંક લોન છે. એઝ આઈ ટોલ્ડ યુ, જો કોઈ સ્પેસિફિકેશન ન હોય શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ તો તમે ક્યાં રેકોર્ડ કરશો? નોટ નંબર 5 લોંગ ટર્મ બોરોઈંગ્સ, ટીક કરો. નેક્સ્ટ creditor means your current liabilities, so note number 8 trade payables, tick karo. Then interest on investment means it is your income છે તો P&L account revenue side interest on investment એ તમારા માટે કઈ ઇન્કમ થશે? other income, so note down note number 23. Then after meter rent is your activity or work related revenue, so note number 21 revenue from operations. Then sale of electricity, again sell karo છો, so note number 21. Then after depreciation fund, as I told you depreciation fund તમારે અત્યારે ક્યાંય રેકોર્ડ કરવાના નથી. Then reserve fund છે તો રિઝર્વ હોય તો કઈ નોટ થશે સ્ટુડન્ટ્સ? નોટ નંબર 2 reserve and surplus. Then after preference share capital note number 1 share capital માં જ રેકોર્ડ કરશો. Then after P&L account date 1/4/2017 means previous year ના P&L account ની credit balance તમને આપેલ છે. that means this is the previous year profit, તો એ તમારા માટે શું કહેવાય? સરપ્લસ, તો એ રેકોર્ડ ક્યાં થાય? નોટ નંબર 2 reserve and surplus. ચલો અહીં સુધી ક્લિયર સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ઓકે. હવે એડિશનલ ઇન્ફોર્મેશનમાં એડજસ્ટમેન્ટ નંબર 1 એ જો એડિશન ઇન અસેટ્સ ડ્યુરિંગ ધ યર અસેટ્સમાં કેટલો વધારો થાય છે એ તમને આપે છે. નેક્સ્ટ છે પ્રોવાઈડ ડેપ્રિસિએશન ઓન ઓપનિંગ બેલેન્સ ઓફ ટેન્જિબલ અસેટ્સના ઓપનિંગ બેલેન્સ પર ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવા માટે કહે છે. એન્ડ નંબર 3 પ્રોવાઈડ 90,000 રૂપીઝ ફોર ટેક્સ પ્રોવિઝન, તમારે ટેક્સ પ્રોવિઝન આપવાની છે 90,000 રૂપીઝ. ચલો એ સુધી ક્લિયર? ઓકે. નાવ વિલ સ્ટાર્ટ વિથ ધ કેલ્ક્યુલેશન. હવે આપણે કેલ્ક્યુલેશન છે એ સ્ટાર્ટ કરીએ, રાઈટ? ઓકે. ફરીથી ટ્રાયલ બેલેન્સના ટ્રાન્ઝેક્શન એ જોતા જાઓ અને તમારી નોટ્સ છે આપણે અકોર્ડિંગલી એ જ રીતે હવે પ્રિપેર કરવાની થશે. જે નોટ્સ તમે અહીંયા ટીક કરેલી છે તમારા ફોર્મેટમાં એ જ નોટ્સ આપણે પ્રિપેર કરશું. નંબર 1 શેર કેપિટલ, સેકન્ડ રિઝર્વ એન્ડ સરપ્લસ, 5 લોંગ ટર્મ બોરોઈંગ, 6 8 નંબર ટ્રેડ પેયેબલ્સ, 10 અધર શોર્ટ ટર્મ લાયબિલિટી, 11 શોર્ટ ટર્મ પ્રોવિઝન્સ. આ બંને નોટ કેમ પ્રિપેર કરીએ છીએ સ્ટુડન્ટ્સ? ટીક નથી કરાવેલ છતાં પણ એ તમને આવશે ત્યારે હું એક્સપ્લેન કરું છું સ્ટુડન્ટ્સ. દેન આફ્ટર નોટ નંબર 12 ટેન્જિબલ ફિક્સ્ડ અસેટ, 14 લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ, 16 ઇન્વેન્ટરીઝ ઓર સ્ટોક, 17 ટ્રેડ રિસીવેબલ, then 18 cash and bank. Then after directly 21, that means હવે તમારા P&L સ્ટેટમેન્ટના નોટ્સ છે. રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ 23, અધર ઇન્કમ 24, પરચેઝ ઓફ પાવર સ્ટોક 25, એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સીસ 26, ફાઇનાન્શિયલ એક્સપેન્સીસ 27, ડેપ્રિસિએશન છે એટલે ડેપ્રિસિએશન એન્ડ એમોર્ટાઇઝેશન
28 other expenses and 30 tax expenses or tax provision. Why? Because last માં તમને એડજસ્ટમેન્ટમાં કહે છે ટેક્સ પ્રોવિઝન આપવા માટે. ચલો એ સુધી ક્લિયર? ઓકે, નોટ્સ તમે હવે ડ્રો કરી લીધી છે. નાવ સપોઝ સ્ટુડન્ટ્સ આમાંથી કોઈ એક કે બે નોટ્સ તમે ડ્રો કરતા અહીંયા ભૂલી જાઓ છો વચ્ચે, તો તમે લાસ્ટમાં કેલ્ક્યુલેટ કરી શકો છો. પછી સપોઝ અહીંયા તમે નોટ નંબર 5 છે ભૂલી જાઓ છો તો તમારે લાસ્ટમાં ડ્રો કરી શકશો, બટ અહીંયા જે સિક્વન્સ જેમાં આવતી હોય તો 2 પછી તમારે લખી નાખવાનું કે નોટ નંબર 5 ઇઝ પ્રિપેર્ડ એટ લાસ્ટ, એ લાસ્ટમાં પ્રિપેર કરેલ છે. અહીંયા સુધી ક્લિયર? ઓકે, સો નાવ વિલ સ્ટાર્ટ વિથ ધ કેલ્ક્યુલેશન. ફર્સ્ટ, ટ્રાયલ બેલેન્સ ડ્રો સ્ટુડન્ટ્સ. નંબર 1, લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇઝ ગિવન, સો it will be recorded in note number 12. Note number 12 નું ફોર્મેટ તમને ખ્યાલ છે. ફર્સ્ટ કોલમ assets, then opening balance, increase or addition, closing balance and depreciation. ટ્રાયલ બેલેન્સમાં તમને જે અમાઉન્ટ આપે છે એ તમારા માટે શું હશે? ઇટ્સ યોર ક્લોઝિંગ બેલેન્સ ઓફ અસેટ્સ, કારણ કે યર એન્ડિંગનું ટ્રાયલ બેલેન્સ હોય, રાઈટ? સો નોટ ડાઉન નંબર 1, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, ક્લોઝિંગ બેલેન્સ અમાઉન્ટ 2,25,000 rupees. Then after mains 4,50,000 rupees, machinery 7,50,000 rupees, furniture 75,000 rupees. Then after debtors are given. Debtors means note number 17. तो note number 17 trade receivables ત્યાં record करो. debtors amount 30,000 rupees. Next is stores on hand means stock or inventory. Note number 16 record करो ત્યાં stores on hand amount 52,500 rupees. Next, cash and bank. Note number 18 record करो cash and bank amount 1,20,000 rupees. Next, cost of purchase of electricity. That means it is your expense. Note number 24 purchase of power stock ત્યાં record કરો. number 1 cost of purchasing the electricity amount 45,000 rupees. Next, cost of purchase of electricity of Tata Power, again ત્યાં જ record કરશો, electricity expense છે. so write down cost of purchase of electricity amount 7,500 rupees. Next is given investment. Investment means in your balance sheet note, note number 14 long term loans and advances ત્યાં record કરો investment 2,02,500 rupees. Then after interest on bank loan, bank loan પરનો interest તમારા માટે expense છે, right? so note number 26 financial expenses માં record કરો interest on bank loan. how much amount is given? amount is given 15,000 rupees. હવે સ્ટુડન્ટ્સ આ જે બેંક લોન છે એ તમે જુઓ ક્રેડિટ સાઇડ આપેલ છે 10% બેંક લોન, એ બેંક લોન પરનું ઇન્ટરેસ્ટ છે. હવે બેંક લોન કેટલી છે? ટોટલ અમાઉન્ટ 3 લાખ રૂપીઝની તમે લોન લીધેલ છે, એના ઉપર તમને ઇન્ટરેસ્ટ અહીંયા ટ્રાયલ બેલેન્સમાં કેટલું આપે છે? 15,000. થવું કેટલું જોઈએ? 3 લાખના 10% ઇન્ટરેસ્ટ થવું જોઈએ 30,000. ટ્રાયલ બેલેન્સમાં કેટલું લખેલ છે? 15,000 રૂપીઝ. દેટ મીન્સ બાકીના જે 15,000 છે એ કેવા છે? આઉટસ્ટેન્ડિંગ, ચૂકવવાના બાકી છે. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? તરત જ અહીંયાથી હિડન એડજસ્ટમેન્ટ છે એ ખ્યાલ આવી જવો જોઈએ, રાઈટ? કે ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન છે તો સામે જોઈ લેવાનું કે બેંક લોનના પર્સન્ટેજ આપેલા છે ઇન્ટરેસ્ટના, અને એ પર્સન્ટેજ પ્રમાણે કેલ્ક્યુલેટ કરવાનું. જો એમાં કોઈ બાકી અમાઉન્ટ રહેતી હોય તો એ અમાઉન્ટ શું થશે? આઉટસ્ટેન્ડિંગ. રેકોર્ડ કઈ રીતે કરશો? અહીંયા ફાઇનાન્શિયલ એક્સપેન્સીસમાં જે ઇન્ટરેસ્ટ આપેલું છે ટ્રાયલ બેલેન્સમાં 15,000 એ ઇનર કોલમ રેકોર્ડ કરો છો, ત્યાં પ્લસ કરીને લખો પ્લસ આઉટસ્ટેન્ડિંગ અમાઉન્ટ 15,000 રૂપીસ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે, રાઈટ? આ આઉટસ્ટેન્ડિંગ એટલે કે ચૂકવવાનું બાકી ઇન્ટરેસ્ટ એ તમારી સેકન્ડ ઇફેક્ટ તમે ક્યાં આપતા? તમારે ઓલ્ડ ફાઇનલ અકાઉન્ટ્સ પ્રમાણે યાદ કરો. આ તમારા માટે લાયબિલિટી છે, ચૂકવવાનું બાકી. તો આની સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવે? બેલેન્સ શીટમાં. તો બેલેન્સ શીટના નોટ નંબર 10 માં અધર શોર્ટ ટર્મ લાયબિલિટીમાં
અધર શોર્ટ ટર્મ લાયબિલિટીમાં તમે રેકોર્ડ કરશો આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન બેંક લોન. હવે સમજાય છે સ્ટુડન્ટ્સ? આ નોટ કેમ પ્રિપેર કરીએ છીએ? ખ્યાલ આવે છે? રાઈટ. આ તમારા માટે લાયબિલિટી છે જે તમારે અલગ નોટમાં રેડી કરવાની રહેશે. સપોઝ આ નોટ તમે ભૂલી ગયા છો તો તમે શું કરશો? લાસ્ટમાં પ્રિપેર કરશો અને અહીંયા 8 પછી એક નોટ મૂકી દેશો કે નોટ નંબર 10 પ્રિપેર્ડ એટ લાસ્ટ. આ ખ્યાલ આવે છે? રાઈટ. ઓકે, અહીંયા તમારું આ હિડન એડજસ્ટમેન્ટ એ કમ્પ્લીટ થઈ જાય છે. નેક્સ્ટ, એમ્પ્લોય વેલફેર એક્સપેન્સીસ. એક્સપેન્સ છે, સો P&L સ્ટેટમેન્ટ નોટ નંબર 25 એમ્પ્લોય બેનિફિટ એક્સપેન્સીસમાં રેકોર્ડ કરો એમ્પ્લોય વેલફેર એક્સપેન્સીસ 60,000 રૂપીસ. નેક્સ્ટ, રેન્ટ એન્ડ ટેક્સીસ નોટ નંબર 28 અધર એક્સપેન્સીસમાં લખો રેન્ટ એન્ડ ટેક્સીસ amount 15,000 rupees. Next, cables. Cables means your fixed asset. Then note number 12 ત્યાં રેકોર્ડ કરો ક્લોઝિંગ બેલેન્સ જ છે 22,500 rupees. ચલો અહીં સુધી ક્લિયર. Now we'll see the credit side. First is given equity share capital. Equity share capital means note number 1 share capital રેકોર્ડ કરો. First equity share capital amount 7,50,000 rupees. Next, 10% bank loan. તમે બેંક લોન છે બોરો કરો છો, સો નોટ નંબર 5 લોંગ ટર્મ બોરોઈંગ્સ 10% બેંક લોન અમાઉન્ટ 3 લાખ રૂપીસ. ચલો આ ક્લિયર થાય છે, રાઈટ. નેક્સ્ટ, ક્રેડિટર્સ મીન્સ નોટ નંબર 8 ટ્રેડ પેએબલ્સ ત્યાં લખો ક્રેડિટર્સ 45,000 રૂપીસ. નેક્સ્ટ, ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઇન્કમ છે તમારા માટે, સો P&L અકાઉન્ટ નોટ નંબર 23 અધર ઇન્કમ ત્યાં લખો ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ 15,000 રૂપીસ. સ્ટુડન્ટ્સ, અહીંયા તમને ઇન્વેસ્ટમેન્ટ પર ઇન્ટરેસ્ટના રેટ છે પર્સન્ટેજ છે નથી આપેલા. જુઓ ડેબિટ સાઇડ ખાલી એમ જ લખે છે કે ઇન્વેસ્ટમેન્ટ. જો એમ લખેલ હોય 10% ઓર 20% ઇન્વેસ્ટમેન્ટ તો અહીંયા પણ તમારે કેલ્ક્યુલેશન કરવાની રહે. અને જો એમનાથી ઓછું ઇન્ટરેસ્ટ તમને ટ્રાયલ બેલેન્સમાં આપેલું હોય તો એ તમારા માટે શું થાય? મળવાનું બાકી ઇન્ટરેસ્ટ. તો એના માટે તમારે અલગ નોટ છે એ પ્રિપેર કરવાની રહે અને એને સુટેબલ નોટમાં તમારે રેકોર્ડ કરવાનું રહે. દેન આફ્ટર મીટર રેન્ટ, સો નોટ નંબર 21 રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ મીટર રેન્ટ અમાઉન્ટ 30,000 રૂપીસ. નેક્સ્ટ, સેલ ઓફ ઇલેક્ટ્રિસિટી અગેન નોટ નંબર 21 ત્યાં જ રેકોર્ડ કરો સેલ ઓફ ઇલેક્ટ્રિસિટી અમાઉન્ટ 3 લાખ રૂપીસ. દેન આફ્ટર ડેપ્રિસિએશન ફંડ અત્યારે ક્યાંય રેકોર્ડ કરવાનું નથી. દેન રિઝર્વ ફંડ નોટ નંબર 2 રિઝર્વ છે એટલે રિઝર્વ એન્ડ સરપ્લસમાં લખો ફર્સ્ટ રિઝર્વ ફંડ અમાઉન્ટ 1,50,000 રૂપીસ. નેક્સ્ટ, પ્રેફરન્સ શેર કેપિટલ નોટ નંબર 1 ત્યાં જ રેકોર્ડ કરો પ્રેફરન્સ શેર કેપિટલ અમાઉન્ટ 75,000 રૂપીસ. નેક્સ્ટ, પ્રીવિયસ યર પ્રોફિટ ઇઝ ગિવન, સો ઇટ ઇઝ યોર સરપ્લસ નોટ નંબર 2 રિઝર્વ એન્ડ સરપ્લસ ત્યાં લખો P&L અકાઉન્ટ પ્રીવિયસ યર પ્રોફિટ અમાઉન્ટ 3,15,000 રૂપીસ. ચલો અહીં સુધી ક્લિયર? આ સમજાય છે? હિયર યોર ટ્રાયલ બેલેન્સ ઇઝ કમ્પ્લીટેડ. Now we will see one by one all the adjustment. First, addition during the year is given. So fixed assets માં નોટ નંબર 12 માં ધ્યાન આપજો. ડ્યુરિંગ ધ યર તમે એડિશનલ આ બધી અસેટ્સ પરચેસ કરેલ છે વધારાની, રાઈટ. ફર્સ્ટ છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ, તો એક થર્ડ કોલમ તમે પ્રિપેર કરેલ છે ઇન્ક્રીઝ ઓર એડિશન માટે ત્યાં જ લખો ડ્યુરિંગ ધ યર એડિશનલ 75,000 રૂપીઝને લેન્ડ એન્ડ બિલ્ડિંગ પરચેસ કરો છો. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ. નેક્સ્ટ, મેઇન્સમાં એડિશન કેટલું છે ડ્યુરિંગ ધ યર? 60,000 રૂપીઝ. દેન આફ્ટર ઇક્વિટી શેર કેપિટલ, ઇક્વિટી શેર કેપિટલમાં પણ એડિશન છે ડ્યુરિંગ ધ યર. હવે સ્ટુડન્ટ્સ કઈ રીતે થશે વ્યવસ્થિત ધ્યાન આપજો. ડ્યુરિંગ ધ યર તમને જે એડિશન આપેલું છે એનું મિનિંગ શું થાય કે ટ્રાયલ બેલેન્સમાં જે ઇક્વિટી શેર કેપિટલ અમાઉન્ટ હતી 7,50,000
એમાં આ ડ્યુરિંગ ધ યર એડિશન એ ઓલરેડી શું હોય, ઇન્ક્લુડેડ હોય. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? એટલે આ 7,50,000 રૂપીઝમાં એ ડ્યુરિંગ ધ યર એડિશન ઓલરેડી શું છે, ઇન્ક્લુડેડ. સો ત્યાં તમે એડિશન કરી અને ઇનર કોલમમાં લખી શકો છો 2 લાખ રૂપીઝ. એટલે તરત જ ચેન્જ શું થશે, આઉટર કોલમમાં 7,50,000 જ રહેશે, બટ એટ ધ બિગિનિંગ ઓફ ધ યર તમારી શેર કેપિટલ કેટલી હશે, 5,50,000 રૂપીઝ. આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ? ઓકે. એટલે ડ્યુરિંગ ધ યરનું એડિશન છે એનાથી તમારી ટોટલ શેર કેપિટલમાં વધારો થશે નહીં. રાઈટ? ચલો અહીં સુધી ક્લિયર. નેક્સ્ટ ફર્નિચર. ફર્નિચરમાં એડિશન છે, સો નોટ નંબર 12 ફર્નિચરમાં રેકોર્ડ કરો. ફર્નિચર અમાઉન્ટ 1,05,000 rupees. Okay, it is given 15,000 rupees. Then after machinery. Machinery પહેલાં તમે લખેલ છે અહીંયા. સો મશીનરીમાં એડિશન છે 1,05,000. કેબલમાં કોઈ એડિશન છે નહીં, તો ત્યાં શું કરો છો, ડેશ. ચલો એ સુધી ક્લિયર. નેક્સ્ટ હવે તમને કહે છે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેશન માટે. ડેપ્રિસિએશન શેના પર કેલ્ક્યુલેટ કરવાનું છે, ઓન ધ ઓપનિંગ બેલેન્સ ઓફ અસેટ્સ. તો પહેલાં તો તમારે ઓપનિંગ બેલેન્સીસ છે એ ફાઇન્ડ આઉટ કરવા પડશે. રાઈટ? કઈ રીતે મળે ઓપનિંગ બેલેન્સીસ? તમારા ક્લોઝિંગ બેલેન્સમાંથી ડ્યુરિંગ ધ યર જે એડિશન છે એ તમે શું કરશો, માઇનસ. ફર્સ્ટ લેન્ડ એન્ડ બિલ્ડિંગ 2,25,000 માઇનસ 75,000, સો ઇટ વિલ કમ 1,50,000 રૂપીઝ. આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ? ઓકે. નેક્સ્ટ ઇઝ ગિવન મેઇન્સ. મેઇન્સનું ઓપનિંગ બેલેન્સ કઈ રીતે મળે, 4,50,000 માઇનસ 60,000, સો ઓપનિંગ બેલેન્સ 3,90,000 રૂપીઝ. દેન મશીનરી 7,50,000 માઇનસ 1,05,000, સો ઓપનિંગ બેલેન્સ 6,45,000 રૂપીઝ. નેક્સ્ટ ફર્નિચર 75,000 માઇનસ 15,000, તો ઓપનિંગ બેલેન્સ 60,000. એન્ડ કેબલ્સ એનું ઓપનિંગ બેલેન્સ કેટલું રહેશે, 22,500 રૂપીઝ, બિકોઝ ડ્યુરિંગ ધ યર કોઈ એડિશન છે નહીં. નાવ વી વિલ કેલ્ક્યુલેટ ધ ડેપ્રિસિએશન ઓન ધ ઓપનિંગ બેલેન્સ. હવે આપણે ઓપનિંગ બેલેન્સ પર ડેપ્રિસિએશન છે કેલ્ક્યુલેટ કરીએ. ક્વેશ્ચનમાં જુઓ, સેકન્ડ એડજસ્ટમેન્ટમાં ફર્સ્ટ છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ, એમના પર ડેપ્રિસિએશન છે 2%. 1,50,000ના 2% ડેપ્રિસિએશન, ઇટ વિલ કમ 3,000 રૂપીઝ. 1,50,000ના 2% કરજો સ્ટુડન્ટ્સ. રાઈટ? નેક્સ્ટ તમને આપે છે ફર્નિચર એન્ડ મેઇન્સ. ફર્નિચર અને મેઇન્સ પર, તો મેઇન્સ પર પહેલાં કેલ્ક્યુલેટ કરીએ. મેઇન્સ પર છે 5%, સો 3,90,000ના 5%, સો ઇટ વિલ કમ 19,500 રૂપીઝ. નેક્સ્ટ એમાં જ છે ફર્નિચર પર પણ 5%, તો ફર્નિચરના 60,000ના 5%, સો ઇટ વિલ કમ 3,000 રૂપીઝ. નેક્સ્ટ મશીનરી પર છે 10%, સો 6,45,000ના 10%, સો ઇટ વિલ કમ 64,500 રૂપીઝ. ચલો એ સુધી ક્લિયર. કેબલ્સ પર નથી તો ત્યાં શું કરો છો, ડેશ. ક્લિયર વિથ ધીસ? નાવ વોટ વિલ વી ડુ નેક્સ્ટ? હવે તમે અહીંયા બધો ટોટલ કરો છો. ટોટલ કઈ કોલમનો કરશો, ટોટલ ઓફ ક્લોઝિંગ બેલેન્સ. ટોટલ ઓફ ક્લોઝિંગ બેલેન્સ વિલ કમ 15,22,500 રૂપીઝ. નેક્સ્ટ ટોટલ કરો છો ડેપ્રિસિએશનનો. ડેપ્રિસિએશન ટોટલ વિલ કમ 90,000 રૂપીઝ. ચલો તમારા કેલ્સીમાં ટેલી કરતા જજો સ્ટુડન્ટ્સ. રાઈટ? અને એક ઓપનિંગ બેલેન્સનો ટોટલ કરો. ચલો તમારા કેલ્સીમાં એ ટોટલ કરો સ્ટુડન્ટ્સ. ઇટ વિલ કમ opening balance total will come 12,67,500 રૂપીસ. ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ? now we will do the calculation of depreciation fund.
હવે આપણે ડેપ્રિસિએશન ફંડની કેલ્ક્યુલેશન કરીએ, રાઈટ. ઓપનિંગ બેલેન્સ ઓફ ડેપ્રિસિએશન ફંડ એ તમે રેકોર્ડ કરો છો. એમના પછી તમે એમાં લખો છો પ્લસ કરંટ યર પ્રોવિઝન, રાઈટ. એટલે તમને શું મળે? ક્લોઝિંગ બેલેન્સ ઓફ ડેપ્રિસિએશન ફંડ. હવે સ્ટુડન્ટ્સ ક્વેશ્ચનમાં ચેક કરો, તમને જે ડેપ્રિસિએશન આપેલ છે, ડેપ્રિસિએશન ફંડ ક્વેશ્ચનમાં ટ્રાયલ બેલેન્સમાં જુઓ ક્રેડિટ સાઇડ આપેલ છે, બાજુમાં ડેટ કઈ લખેલ છે? 31 માર્ચ 2018. મીન્સ આ ઓપનિંગ બેલેન્સ છે કે ક્લોઝિંગ બેલેન્સ? તમને ક્વેશ્ચનમાં ક્લોઝિંગ બેલેન્સ આપેલ છે ડેપ્રિસિએશન ફંડનું. હાઉ મચ? 1,35,000 રૂપીસ. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? હવે કરંટ યર પ્રોવિઝન મીન્સ તમે અહીંયા કરંટ યરનું ટોટલ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરી લીધું. ટોટલ ડેપ્રિસિએશન કરંટ યરમાં કેટલું આવે છે બધી અસેટ્સ પર? 90,000 રૂપીસ. સો હવે ઓપનિંગ બેલેન્સ ફાઇન્ડ આઉટ કરો. કઈ રીતે મળે? ક્લોઝિંગ બેલેન્સ માઇનસ કરંટ યર પ્રોવિઝન. સો ઇટ વિલ કમ 45,000 રૂપીસ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ઇન શોર્ટ, તમને કન્ફ્યુઝ ન થાવતા, કન્ફ્યુઝન માટે આપેલ છે. ક્લોઝિંગ બેલેન્સ આપેલ છે એટલે તમે મિસ્ટેક શું કરો? તમે અહીંયા ઓપનિંગ બેલેન્સમાં એ અમાઉન્ટ લખી નાખો, પછી કરંટ યર એટલે ડાયરેક્ટલી અમાઉન્ટ છે વધી જાય. નો, તમને આપેલું છે ક્લોઝિંગ બેલેન્સ જ. હવે ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ઓકે. હવે તમે ક્લોઝિંગ બેલેન્સ ઓફ અસેટ્સ એ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશો? રાઇટ ડાઉન. ક્લોઝિંગ બેલેન્સ of assets is given 15,22,500 રૂપીસ. એ ક્યાંથી મળશે તમને? તમારા ટેબલમાંથી ક્લોઝિંગ બેલેન્સીસનો ટોટલ કરો, રાઈટ. એ છે ક્લોઝિંગ બેલેન્સ ઓફ અસેટ્સ. એમાંથી તમે ટોટલ ડેપ્રિસિએશન ફંડ છે એ માઇનસ કરો છો. ટોટલ ડેપ્રિસિએશન ફંડ. સો એ તમને અહીંયા મળેલું છે 1,35,000 રૂપીસ. દેટ મીન્સ આ ક્લોઝિંગ બેલેન્સ. ટોટલ ફંડ હવે કેટલું થઈ ગયું? 1,35,000. સો નાવ ધ બેલેન્સ વિલ કમ, માઇનસ કરો, 13,87,500 રૂપીસ. આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? આ બેલેન્સ તમારે ક્યાં રેકોર્ડ કરવાનું થશે? આ બેલેન્સ તમે રેકોર્ડ કરો છો તમારી બેલેન્સ શીટના નોટ નંબર 12માં. 13,87,500 રૂપીસ. આ કેલ્ક્યુલેશન કર્યા પછી તમારા કરંટ યર ડેપ્રિસિએશન 90,000ની ઇફેક્ટ તરત જ તમારે ક્યાં આપવાની? નોટ નંબર 27માં. નોટ નંબર 27 ડેપ્રિસિએશન એન્ડ અમોર્ટાઇઝેશન. ત્યાં લખો કરંટ યર ડેપ્રિસિએશન. ત્યાં તરત જ આ રેકોર્ડ કરી લેવાનું, રાઈટ. અમાઉન્ટ 90,000 રૂપીસ. ચલો, આ ક્લિયર થાય છે? આ એન્ટ્રી આપવાનું ભૂલતા નહીં. ક્લિયર? ઓકે. નેક્સ્ટ, હવે ધ્યાન આપજો. નેક્સ્ટ, એડજસ્ટમેન્ટ. પ્રોવાઈડ 90,000 ફોર ટેક્સ પ્રોવિઝન. તમારે ટેક્સ પ્રોવિઝન આપવાની છે, રાઈટ. એક તો ઇફેક્ટ ક્યાં આપશો? નોટ નંબર 30 ટેક્સ એક્સપેન્સીસ ઓર ટેક્સ પ્રોવિઝન. તમે એના માટે જ પ્રિપેર કરો છો એ નોટ. ત્યાં લખો ટેક્સ પ્રોવિઝન amount is given how much? 90,000 રૂપીસ. એડજસ્ટમેન્ટ છે સ્ટુડન્ટ્સ, એટલે એડજસ્ટમેન્ટની ઓલવેઝ કેટલી ઇફેક્ટ આવે? 2 ઇફેક્ટ્સ. તો એક ઇફેક્ટ તમે આપી દીધી નોટ નંબર 30માં. સેકન્ડ ઇફેક્ટ તમારે ક્યાં આપવાની છે? સેકન્ડ ઇફેક્ટ will be given in સેકન્ડ ઇફેક્ટ એ તમારે આપવાની રહેશે શોર્ટ ટર્મ લાયબિલિટીઝમાં. દેટ મીન્સ નોટ નંબર 11. હવે સમજાય છે આ નોટ કેમ પ્રિપેર કરીએ છીએ? તમે શોર્ટ ટર્મ માટે, આ તો 1 વર્ષ માટેની જ ટેક્સ પ્રોવિઝન હશે એટલે શોર્ટ ટર્મ પ્રોવિઝન થઈ ગઈ. ત્યાં તમે આ રેકોર્ડ કરો છો ટેક્સ પ્રોવિઝન ફોર
કરંટ યર. આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ. નોટ નંબર 11 તમે ચેક કરજો, એ હશે શોર્ટ ટર્મ પ્રોવિઝન માટેની. એટલે એમાં તમે રેકોર્ડ કરો છો ટેક્સની સેકન્ડ ઇફેક્ટ, ટેક્સ પ્રોવિઝન. ચલો એ સુધી ક્લિયર? ઓલમોસ્ટ બધા એડજસ્ટમેન્ટ ક્લિયર થઈ ગયા છે. હિડન એડજસ્ટમેન્ટ પણ જોઈ લીધું છે અને ટ્રાયલ બેલેન્સ પણ રેકોર્ડ કરી લીધું છે. સો નાવ વી વિલ ક્લોઝ ધ નોટ્સ. પહેલાં કઈ નોટ્સ ક્લોઝ કરાય? પીએનએલ સ્ટેટમેન્ટની નોટ્સ, રાઈટ. સો ક્લોઝ ફ્રોમ નોટ નંબર 21. નોટ નંબર 21 કરો ક્લોઝ સ્ટુડન્ટ્સ. The total will come 3,30,000 rupees, right? Then note number 23, total 15,000 rupees. Then after note number 24, total karo students 52,500 rupees. Then after note number 25, total 60,000 rupees. Then after note number 26, પહેલાં તો ટોટલ છે આઉટર કોલમમાં લઈ લ્યો. The total will come 30,000 rupees. Now make a total. Again 30,000 of note number 26. Then note number 27, total 90,000 rupees. Then after note number 28, total 15,000 rupees. Then after note number 30, 90,000 rupees. ચલો અહીં સુધી ક્લિયર? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? ઓકે. હવે આ બધા નોટ્સના જે ટોટલ છે એ તમે ક્યાં ટ્રાન્સફર કરો છો? ઇન યોર પીએનએલ સ્ટેટમેન્ટ. તમારા પીએનએલ સ્ટેટમેન્ટમાં ટ્રાન્સફર કરો છો. પીએનએલ સ્ટેટમેન્ટમાં તમારી પાસે હવે રેડી છે સ્ટુડન્ટ્સ ફોર્મેટ, ખાલી તમારે અમાઉન્ટ જ મૂકવાની છે નોટ નંબર પ્રમાણે, રાઈટ. સો નોટ નંબર 21 amount 3,30,000. 22 નોટ પ્રિપેર નથી થઈ, સો ડેશ 23 નોટ નંબર ટોટલ 15,000. નાવ અહીંયા તમે હવે ફાઇન્ડ આઉટ કરો છો ટોટલ ઇન્કમ, ટોટલ રેવન્યુ, ટોટલ કરો 3,45,000. નેક્સ્ટ એક્સપેન્સીસ છે. નોટ નંબર 24 ટોટલ કેટલો થાય છે? 52,500. Then note number 25, 60,000. Then after note number 26, 30,000. Then after note number 27, 45,000. Okay, ત્યાં તમે રેકોર્ડ કરો છો only 90,000. Then after note number 28, 15,000. નોટ નંબર 29 નોટ રિક્વાયર્ડ, તો ત્યાં શું કરો છો? ડેશ. સો ટોટલ એક્સપેન્સીસ વિલ કમ. ઓકે સ્ટુડન્ટ્સ, એ કરતાં પહેલાં, ટોટલ કરતાં પહેલાં તમને ફરી પાછું એક ચેન્જ કરાવું છું. તમારી ટેક્સ્ટ બુકમાં ક્વેશ્ચનમાં, તમારી ટેક્સ્ટ બુકના ક્વેશ્ચનમાં આપેલ છે એમ્પ્લોય વેલફેર એક્સપેન્સીસ. ટ્રાયલ બેલેન્સમાં જુઓ ક્યાં આપે છે એમ્પ્લોય વેલફેર એક્સપેન્સીસ ઓન ડેબિટ સાઇડ. જો લાસ્ટ થર્ડ ટ્રાન્ઝેક્શન છે 60,000 રૂપીસ, એ અમાઉન્ટ હું ચેન્જ કરાવું છું. એ અમાઉન્ટ કરો 15,000 રૂપીસ. ત્યાં ચેન્જ કરો 15,000 રૂપીસ. એટલે એનો ચેન્જ ક્યાં આવશે? તમે એના માટે નોટ બનાવેલ છે, પે અટેન્શન હિયર. 25 નંબર નોટ 60,000, ત્યાં હવે કેટલા લખશો? 15,000. ટોટલ પણ કેટલો થઈ જશે? 15,000. આ સમજાય છે? રાઈટ. આ એક ચેન્જ એ કરાવવાનો બાકી હતો, એ કરી નાખજો સ્ટુડન્ટ્સ. એટલે હવે તમારા પીએનએલ સ્ટેટમેન્ટમાં નોટ નંબર 25નો ટોટલ કેટલો થઈ જશે? 15,000. ચલો અહીં સુધી ક્લિયર? નાવ મેક અ ટોટલ ઓફ એક્સપેન્સીસ. ઇટ વિલ કમ 2,02,500 રૂપીસ. નાવ કેલ્ક્યુલેટ ધ પ્રોફિટ. પ્રોફિટ કેટલો આવશે? કઈ રીતે મળે? તો કે રેવન્યુ માઇનસ એક્સપેન્સીસ. સો ધ પ્રોફિટ વિલ કમ 1,42,500 રૂપીસ. ચલો અહીં સુધી ક્લિયર? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ. ઓકે. નેક્સ્ટ એમાંથી માઇનસ કરો છો એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ્સ. એક્સ્ટ્રા ઓર્ડિનરી આઇટમ્સ આ ક્વેશ્ચનમાં કોઈ છે નહીં, સો ડેશ. સો નાવ પ્રોફિટ બિફોર ટેક્સ અગેન વિલ કમ
કરંટ યર ટેક્સ પ્રોવિઝન નોટ નંબર 30 ટોટલ કેટલો છે સ્ટુડન્ટ્સ 90,000 રૂપીસ, રાઈટ. એ માઇનસ કરવાના છે એટલે ઇન્ટુ બ્રેકેટ મૂકજો અમાઉન્ટ. સો નાવ ધ પ્રોફિટ આફ્ટર ટેક્સ વિલ કમ 52,500 રૂપીસ. અહીંયા તમારું પીએનએલ સ્ટેટમેન્ટ છે એ કમ્પ્લીટ 52,500. આ પ્રોફિટ છે કરંટ યરનો. આ કરંટ યર પ્રોફિટ તમે ટ્રાન્સફર ક્યાં કરશો? ઇન યોર બેલેન્સ શીટ નોટ નંબર 2. નોટ નંબર 2માં રિઝર્વ એન્ડ સરપ્લસમાં ત્યાં લખો કરંટ યર નેટ પ્રોફિટ અમાઉન્ટ 52,500 રૂપીસ. ચલો એ સુધી ક્લિયર? હવે સમજાય છે? પીએનએલ સ્ટેટમેન્ટનો પ્રોફિટ પણ તમે બેલેન્સ શીટમાં ફોરવર્ડ કરી દીધો. નાવ વી વિલ ક્લોઝ ધ નોટ નંબર 1 to 20. હવે આપણે નોટ નંબર 1 to 20 કે જે બેલેન્સ શીટના છે એ ક્લોઝ કરીએ. ફર્સ્ટ નોટ શેર કેપિટલ ટોટલ કરો સ્ટુડન્ટ્સ. ધ ટોટલ વિલ કમ 8,25,000 રૂપીસ. રાઇટ ડાઉન ધ ટોટલ 8,25,000 રૂપીસ. Then after note number 2 reserve and surplus total will come 5,17,500 rupees. Lakho total, right? Then after note number 5 long term borrowings total ketlo ave che 3 lakh rupees. Note down the total. Then after trade payables note number 8 total 45,000 rupees. Then after note number 10 other short term liability total 15,000 rupees. Then after note number 11 short term provision total 90,000 rupees. Then after note number 12 tangible fixed assets એનું બેલેન્સ તો તમે ફાઇન્ડ આઉટ કરી જ લીધું છે. આ જ બેલેન્સ તમારે મૂકવાનું છે, રાઈટ. નેક્સ્ટ note number 14 long term loans and advances total 2,02,500 rupees. Then after note number 16 total શું થશે સ્ટુડન્ટ્સ? 52,500 rupees. Next note number 17 total karo students, it will come 30,000 rupees. Then after note number 18 cash and bank total 1,20,000 rupees. Then after okay હવે કોઈ નોટ નંબર બાકી છે નહીં. બેલેન્સ શીટના નોટ્સ અહીંયા કમ્પ્લીટ. પછી તો પીએનએલ સ્ટેટમેન્ટ નોટ્સ છે એ તમે ઓલરેડી રેડી કરેલ છે. ઓકે, સો નાવ વી વિલ ટ્રાન્સફર ધી ટોટલ ઓફ નોટ્સ ટુ ધ બેલેન્સ શીટ સ્ટેટમેન્ટ. હવે આપણે બેલેન્સ શીટમાં ખાલી ટોટલ જ ટ્રાન્સફર કરીએ. સી ઇન યોર બેલેન્સ શીટ. તમારી બેલેન્સ શીટમાં જુઓ નોટ નંબર 1 ટોટલ કેટલો છે? 8,25,000. Then after note number 2 reserve and surplus total 5,17,500. Then after note number 3 not required તો ત્યાં શું કરો છો? dash. Then after note number 4 again not required so dash. Total of A students as I told you તમારે આ સબ ગ્રુપ્સના ટોટલ ન કરવા હોય તો એ શું થશે? ચાલશે, રાઈટ. Then after B છે નન કરંટ લાયબિલિટીઝ જેમાં છે નોટ નંબર 5 total 3 lakh rupees. Then after note number 6 other long term liabilities એ રિક્વાયરમેન્ટ નહોતી તો ત્યાં શું કરો છો? dash. Then note number 7 dash 7A dash 7B dash. Why? Because આ એક પણ નોટ્સ પ્રિપેર કરવાની રિક્વાયરમેન્ટ હતી નહીં. ચલો એ સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ, રાઈટ? ઓકે. દેન આફ્ટર આ ટોટલ કરવાની પણ રિક્વાયરમેન્ટ નથી. સબ ગ્રુપ્સનો ટોટલ ન કરો તો ચાલશે. દેન આફ્ટર નોટ નંબર 8 ટોટલ ઇઝ 45,000 rupees. Then after okay students, then note number 9 not required so ત્યાં શું કરો છો? dash. Then note number 10 total 15,000. Then note number 11 total 90,000. આ સબ ગ્રુપનો રિક્વાયરમેન્ટ નથી ટોટલ કરવાની. હવે ડિરેક્ટલી શું કરશો? ટોટલ ઓફ ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ. દેટ મીન્સ
આ બધાનો ટોટલ કરી નાખો નોટ નંબર 1 to 11નો. સો ધ ટોટલ વિલ કમ 17,92,500 રૂપીસ. ચલો એ સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ? ઓકે. નેક્સ્ટ શું કરો છો? હવે અસેટ સાઇડનો ટોટલ કરો છો. અસેટ સાઇડ ટોટલમાં ફર્સ્ટ નોટ કઈ છે? ફિક્સ્ડ અસેટ્સ હેડિંગ છે, જેમાં છે નોટ નંબર 12 ટેન્જિબલ અસેટ્સ, જેનો ટોટલ કેટલો ટ્રાન્સફર કરવાનો છે? 13,87,500 રૂપીસ. રાઈટ? ઇનટેન્જિબલ અસેટ્સ એ નોટ નથી પ્રિપેર કરે તો ત્યાં શું કરશો? ડેશ. દેન કેપિટલ વર્ક ઇન પ્રોગ્રેસ ડેશ. દેન ઇનટેન્જિબલ અસેટ્સ અંડર ડેવલપમેન્ટ 13A ડેશ. આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ? નેક્સ્ટ છે સેકન્ડ નન કરંટ અસેટ્સ. રાઈટ? નોટ નંબર 14 ટોટલ ટ્રાન્સફર કરો 2,02,500 રૂપીસ. દેન આફ્ટર નોટ નંબર 15 નથી પ્રિપેર કરેલ ત્યાં કરો ડેશ. દેન દેન આફ્ટર ડેફર્ડ ટેક્સ્ડ અસેટ્સ તો ત્યાં પણ શું કરશો? ડેશ. અહીંયા સબ ગ્રુપિંગના ટોટલની રિક્વાયરમેન્ટ નથી. નેક્સ્ટ હવે મેઇન હેડિંગ છે કરંટ અસેટ્સ. કરંટ અસેટ્સમાં ફર્સ્ટ છે નોટ નંબર 16 ટોટલ કરો 52,500 રૂપીસ. દેન નોટ નંબર 17 30,000 રૂપીસ. દેન આફ્ટર નોટ નંબર 18 1,20,000 રૂપીસ. દેન આફ્ટર નોટ નંબર 19 ડેશ. દેન નોટ નંબર 20 અગેન ડેશ. સબ ગ્રુપના ટોટલની રિક્વાયરમેન્ટ નથી. સો નાવ મેક અ ટોટલ ઓફ અસેટ. ટોટલ કરો અસેટ સાઇડનો નોટ નંબર 12 ટુ લઈને 20. સો ટોટલ વિલ કમ 17,92,500 રૂપીસ. દેટ મીન્સ અગેન લાયબિલિટી અને અસેટ બંને સાઇડનો ટોટલ છે એ કેવો થશે? સેમ. ચલો એ સુધી ક્લિયર? અહીંયા તમારી બેલેન્સ શીટ શું થશે? ટેલી. તો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 5 એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ચલો ક્લિયર વિથ ધીસ? પહેલાં શું કરો છો? પીએનએલ સ્ટેટમેન્ટ પ્રિપેર કરો છો, બેલેન્સ શીટ પ્રિપેર કરો છો, પછી એમાં નોટ્સ નંબર એ ટિક કરી લ્યો છો, પછી જે રિક્વાયરમેન્ટ હોય એ જ નોટ્સ છે એ પ્રિપેર કરો છો. રાઈટ? એ પ્રિપેર કર્યા પછી ટ્રાયલ બેલેન્સમાંથી બધા ટ્રાન્ઝેક્શન તમારી નોટ્સમાં એ ટ્રાન્સફર કરો છો. એન્ડ દેન આફ્ટર નોટ્સના ટોટલ કરી અને સ્ટેટમેન્ટમાં ટ્રાન્સફર કરશો. ચલો એ સુધી ક્લિયર? સો હિયર વિથ ધીસ વી આર એન્ડિંગ અપ અવર ધીસ સેશન. Thank you very much and have a nice day.